સુરતમાં બનતી અકસ્માતની ઘટનાઓ અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે। અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68 કરોડ રૂપિયા છે, જે બસમાં આગળ અને પાછળ બંને બાજુમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। ઉપરાંત બસમાં કેટલાક મુસાફરોની સંખ્યા છે તેના પર બાદ નજર રાખવા માટે 360 ડિગ્રી સુધીની કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે, જેમાં 35 જેટલી બસો ઓએનજીસીથી સરથાના અને 15 જેટલી બસો ઉધનાથી સચિન રૂટ પર દોડાવવા માટે જાહેરાત કરવામાં આવી છે। એક રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરત શહેરના રસ્તાઓ પર આમ તો પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે, જેમાં 600 થી વધુ સિટી બસ અને 700 જેટલી બીઆરટીએસ બસોની સમાવેશ થાય છે। જો કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે બનેલી અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની 150 ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રારંભિક તબક્કે 50 જેટલી બસોનો પ્રારંભ આજથી બેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે। જે બસનું ટ્રાયલ પાલિકાનું ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા લેવામાં આવ્યું છે। કંપની દ્વારા 50 પૈકી એક બસની કિંમત અંદાજે 1.68 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે, જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે કે ઇલેક્ટ્રિક બસમાં સીસીટીવી કેમેરા, 360 ડિગ્રી કેમેરા, પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, પેસેન્જર ઇમરજન્સી બટન, ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। અકસ્માતની ઘટનાના સમયે ચાલકે પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। તેવી જ રીતે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકે તે માટે હાઈ ડેફિનેશન કેમેરા પણ બસમાં લગાડવામાં આવ્યા છે, જેથી કરીને બસની આગળના તમામ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરાની જોઈ શકાય છે। તેવી જ બસમાં સવાર મુસાફરોની બસ સ્ટોપ આવી ગયું હોય એને ઉતરવું હોય તો તેવા માટે પેસેન્જર સીટ પર સ્ટોપ બટનની સુવિધા ઉપલબ્ધ આવી છે, જે બટન દબાવવાથી સાથે આગળ બેઠેલા ડ્રાઈવરને મોટી સ્ક્રીન પર બસ થોભવાની માટેનો સંદેશ મળી જાય। આ સિવાય ઇમરજન્સી રૂફટોપ ફાયર ઇનકમ્પ્લીટેડ સાથે સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે, જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવી છે, જેનું મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે। જે બસમાં કેટલાક મુસાફરો બેઠા છે અને બસ ક્યાં લોકેશન પર છે તેમજ કેટલા સમયમાં બસ ક્યાં સ્ટેશન પર પહોંચશે તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા મળી રહેશે। એક રીતે પાલિકાએ શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સુવિધાઓ વધાર્યા કર્યા, જે આગામી દિવસોમાં વધુ 100 બસ જનરલી રસ્તાઓ પર દોડાવવામાં આવશે। જી, મારું નામ રોનક દેસાઈ, હું ડેપો મેનેજર સુરત સિટી લિંક લિમિટેડ। આ બસમાં આપણે જેવી રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફટી ફેસિલિટી સાથે છે, જેવી કે અંદર કેમેરા છે, ઇનબિલ્ટ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે, ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ટ બસીસ છે, ફૂલ્લી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે, જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા, ઇન્ટરનલ કેમેરા થઈ ગયા જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય, એક રિયર કેમેરા થઈ ગયો જેનાથી આપણે રિયર્સ મૂવમેન્ટમાં ઘણો ફાયદો પડી રહે, એ પ્રકારની ફૂલ્લી બિલ્ટ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે। મુસ્તફા સોનાસદ, મેનેજર ઓપરેશન્સ, સુરત સિટી લિંક લિમિટેડ। હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 250થી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે। આ 50 બડ એડ થવાથી લગભગ 300 જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે। જે અમારી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીના હેતુ છે કે જે 2025ના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે 50 બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું। અને આ જે બસો છે એ બીઆરટીએસ પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ 2 રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે। જે પહેલો રૂટ છે એ રૂટ નંબર 11 ઉડનાથી સચિનમાં 15 બસ અને રૂટ નંબર 12 ઓએનજીસીથી સરથાનીમાં 35 બસો કાર્યરત કરવામાં આવશે। નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન ચેરમેન, સુરત મહાનગરપાલિકા। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 50 જેબીએમ કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે, ત્યારબાદ આજ રોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખા શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે, અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। આ ઇલેક્ટ્રિક બસ છે, 12 મીટરની આ બસ છે। જેબીએમ કંપનીએ આજે 50 જે બसेस આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે એને 26 તારીખથી
આપણે સરતાનાથી ઓએનજીસી બ્રિજ સુધી 35 બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ 15 બસ. આજે અમે એક બસ બેસ્તાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે, ટ્રાયલની અંદર આ બસ 12 મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે. 2 દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે. સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી છે. મહિલાએ પિયર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપતા હતા. પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામરેજ તાલુકાના હળદરુ ગામે કલિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજાવ્યું છે. હળદરુના શુભમ રો હાઉસ રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમિયાન પોતાની 2 માસૂમ દીકરીઓએ, એક 2 વર્ષ 7 માસ અને બીજી 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ પોતે પણ પંખો સાથે લટકી ગલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાએ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે. મૃતકના બાળકીઓના પિતા અને મહિલાનું પતિ માનીને તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઈને ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે મૃતક મહિલાએ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા, પરંતુ પિતાએ પૈસાની શું જરૂર છે કેવા માઠું લાગી આપતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં મુંબઈ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાને સાસરિયાએ મહિલાને દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાનો પતિ 4 લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાએ પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો. મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી હતી કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરે. ગુજરાતમાં આરટીઓ અધિકારીઓનો વિરોધ. વિવિધ પડયંત્ર માંગણીઓ મુદ્દે આરટીઓના ઇન્સ્પેક્ટર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું. આગામી દિવસોમાં ચોક્કસ મુદત સુધી માસ સીએલ પર જવાની ચીમકી. સુરતના અલથાણ પોલીસે ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસે મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017 તે સુરતના ઘોડ રોડ ખાતે રહેતા અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ ચંપકલાલ જૈનને સંપર્કમાં આવી હતી. બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી. બાદમાં ફોટોશૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમ્મસ રોડ પર આવેલ હોટલ સાહિલ ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી. આ ઉપરાંત મહિલાના ઘરે જઈ જાનની મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કર્યો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા વેપારી મિતેશ ચંપકલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. પોલીસે મિતેશ જૈનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જે બાબતે તેણે રજૂઆત કરતા તેના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવેલી છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને 2017માં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો
અને સને 2020થી આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો. ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો, જે બાબતે તંગ આવીને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલ છે અને તેની ફરિયાદને આધારે અલથાણ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેના આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપી ગોળદોડ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સુરત શહેરમાં નવજાત મળી આવનાર કિસ્સા યાથવત. કતારગામના તાજુ જન્મેલી બાળકી મળી આવી. કતારગામ બાલાશ્રમ રોડ પર બાળકી મળી આવી. બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીઓની નજર પડી હતી. રાહદારીને તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ અસ્પતાલ ખાતે ખસેડાવી. કોઈ માતાએ પોતાને પાપ છુપાવવા બાળકીને ત્યાજી દેવાઈ. હાલ બાળકીને સિવિલ અસ્પતાલ NICUમાં દાખલ ચાલી કરાઈ. સુરતના પુણા વિસ્તારમાં ગટારિયા પાણી ઉભરાયા. દુર્ગંધ મારતા ગટરના પાણીની લોકો ત્રાહિમામ. છેલ્લા 1.5 માસથી સમસ્યા છતાં કોઈ નિકાલ નહીં. સ્થાનિકો દ્વારા મેયર સહિત અધિકારીઓની કરી છે રજૂઆત. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગટરના પાણીની રોજચાલો ફાટે તેવી સ્થિતિ. તાત્કાલિક નિકાલ ન આવે તો ધરણા કરવાની ચીમકી. અત્યારે અહીંયા 40 થી 45 દિવસ આ પાણી નીકળે છે. બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે 9 થી 11 સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવર જવર વધારે છે. કાદવ ને કીચડ થાય છે બધો અહીંયા. રજૂઆતો તો બધાને રજૂઆત કરી છે. રોજ અધિકારીઓ આવે છે, ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે, પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી. આ 1.5 મહિનાથી પાણીની કાયમિક સમસ્યા છે. અમુક બોરમાં પાણી ખરાબ ગરી ગયા છે, ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા 2 વાડીઓ છે, માર્કેટ છે, ટ્યુશન ક્લાસ છે. બહુ તકલીફ પડે છે ભાઈ. કેટલી રજૂઆતો કરી છે? અરે અનેક જગ્યાએ ભાઈ, જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે, શાસક પક્ષના પદ અધિકારીઓને, વિરોધ પક્ષવાળાને, બધાને, જે વિરોધ પક્ષના નેતાને. શું માંગણી શું છે? અમારું જલ્દી વહેલા પાણી બંધ થઈ જાય, સારું થઈ જાય. પ્રશ્ન છેલ્લા 1.5 મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવર જવર કરતો હોય તો આ વિસ્તાર છે. બંને સોસાયટીઓનો વાડીઓ પણ અહીંયા આવેલી છે, ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે, એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવર જવર થતી હોય અને છેલ્લા 1.5 મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર જવર કરે છે. સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આજે અમે સ્થળ પર આવ્યા, સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. અધિકારીઓ આવે છે, જોવે છે અને જોઈને જતા રહે છે, પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. તો આજે અમે 2 દિવસનો અલ્ટિમેટમ આપવાના છે અને આપના માધ્યમ, મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે 2 દિવસની અંદર જો આનો અંત નહીં આવે, આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે, તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે, હાલાકીઓ છે, એમાંથી અમને છુટકારો અપાવીશું. સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી રસ્તા પર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોદેલી હાલતમાં છોડી દેવાયો, જેના કારણે રોડ પર કીચડ અને ખાડો પડી રહેતા રસ્તા પરથી પસાર થતા અનેક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યા મુજબ એક જ દિવસમાં 10 થી વધુ બાઇક સ્લીપ થઈ અકસ્માત થયા હતા. બાઇક સ્લીપ થવાની ઘટના CCTVમાં પણ ક્યાંક થઈ છે. ક્યારેક સ્થાનિકોએ રોષ ફેલાયો હતો અને વહેલી તકે ખાડાપુરી રોડ બનાવવા માંગ કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે. સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી. હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા 4 દિવસથી પાલિકાની કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. આ જગ્યા પર કામગીરી પૂર્ણ થયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા. રસ્તા ખોદીને કર્મચારીઓ જતા રહ્યા બાદ રોડની બીજી સાઈડ પર પાણી નીકળી રહ્યું હતું. આ ત્યાં ખાડેમાં ભળી જતા ખાડોમાં કીચડ રોડ પર ફેલાયો હતો, જેને કારણે અર્ચના સ્કૂલના મુખ્ય રોડ પર વાહન ચાલકોએ ભારે હાલાકીના સામના કરવાનો વારો આવ્યો હતો. રસ્તો નાનો અને તેમાં પણ મુખ્ય ટ્રક પર ખોદકામ કરી દેવાતા અનેક વાહન ચાલકો અકસ્માતના ભોગ બન્યા હતા.
રસ્તાના ખોદકામને કારણે એક પછી એક વાહન ચાલકો સ્લીપ ખાઈને ધડાધડ દિવસ દરમિયાન પડી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ 10થી વધુ વાહન ચાલકો એક જ દિવસમાં અકસ્માતના ભોગ બન્યા હતા. બાઇક ચાલકો સ્લીપ ખાઈને પટકાયા હતા અને અનેક બાઇક ચાલકોએ નીચે પટકાતા તેમની ઈજાઓ પણ થઈ હતી. બાઇક ચાલકો સાથેની અકસ્માતની ઘટના ત્યાં ભાગેલા સીસીટીવી કેમેરા પર કેદ થઈ હતી. પાલિકાના અધિકારીઓની આ રીતની કામગીરીને લઈ સ્થાનિકોએ ભારે રોષ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન વારવાર બાઇક ચાલકો સાથે અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારો દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રસ્તા બંધ કર્યા હતા અને સ્થાનિકોને સુરત મહાનગરપાલિકા કર્મચારી સામે રોષતા જણાવ્યું હતું કે કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી અને તેના કારણે બીજાને હેરાન કરવાનો વારો આવે છે. ત્યારે પાલિકાના અધિકારીઓ પાસે વહેલી તકે ખાડાપુરી રોડ બનાવવા સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે. મારું નામ લાખાભાઈ. પછી 10-12 જણા પડી ગયા હતા. પછી બધાને ઊભા કર્યા. પછી સાઈડ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ સુધી. પછી બધા ઊભા કરીને જતા રહ્યા. 10-12 જણા પડી ગયેલા હતા. શેકણું આમના ખોદકામ શરૂ હતું. એ માટી બધી પીલી અહીંયા ગાડીમાં આવેલી અત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી. અમે રવિ પાર્ક વિસ્તારમાં રહીએ છીએ. અહીંયા 3-4 દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે. એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા. તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે. એમાં ઘણાને લાગ્યું. પછી અમે બેરિકેડ આગળ રાખી દીધું. હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે. કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ છે? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ થયું હતું. એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર માંજાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો. વધુ 2 વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. વાયરલ વિડીયો પાટણ જિલ્લાનો હોવાનું આવી બહાર. વાયરલ વિડીયોને લઈ લાગણી ડૂબાતા જીવદયા પ્રેમીઓ થયા એકઠા. 5 દિવસ અગાઉ પણ દિયોદરમાં જાહેરમાં બકરાની બલી ચડાવવાનો વિડીયો થયો હતો વાયરલ. મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ રજૂઆત કરવા રાજગઢ પહોંચ્યા. દિયોદર રાજવી માનસિંહજી વગેરેને કરી જીવદયા પ્રેમીઓને रजूआत. पाटन में हो रहा जलसा, पाटन में बकरो छोरा खुशी में वो भाई को छोरा है हुए हुआ है बोल शुरुआत आ जाओ के छोटा बच्चा शुरुआत होई है देख ले शुरुआत करिए के आयो. કારણ કે દિયોદરના રાજવી બંને પરિવારો છે, અહીંના રાજા કહેવાય અને પ્રજા રાજા પાસે આવી અને ન્યાય માગતી હોય છે. એટલે આજે યુવાનો દ્વારા, ગામના વડીલો દ્વારા, જીવ દયાપ્રેમીઓ અને સર્વ જ્ઞાતિના યુવાનો વડીલો પણ અહીંયા આજે હાજર હતા. એટલે પહેલો પ્રશ્ન કોઈ પણ પ્રજામાં બને તો રાજા પાસે આવવાનો હોય છે અને આજે રાજા પાસે આવી અને પ્રજાનું જે પ્રશ્નો છે, જેમની એમની લાગણી દુભાણી છે, એનું સત્વરે નિરાકરણ આવે એના માટેનું આજની આ ઝુંબેશ હતી. અને જેથી કરીને આગામી દિવસોમાં આવું કોઈ ખરાબ કૃત્ય ના થાય. કારણ કે એમણે પહેલો વિડીયો મૂકે એના પછી પણ 4-5 વિડીયા પાટણમાં પણ એમણે આ કૃત્ય કરી લેવા આવેલા છે. અને પાછો જે વિડીયોમાં તમે જોયું હશે કે વિડીયોમાં જે બલિ ચડાવવામાં આવે છે અબોલ જીવને, અને એના પછી જે લોકો જશ્ન મનાવે છે એ ખરેખર ના થવું જોઈએ. કારણ કે દરેક સમાજમાં દરેક પ્રાણીનું, અબોલ જીવનું મહત્વ હોય છે. કારણ કે કોઈ વ્યક્તિને જો કોઈ ઈજા થતી હોય તો લોકોને દુઃખ થતું હોય છે. આ તો અબોલ પ્રાણી છે જેમનો કોઈ દોષ હોતો નથી અને એમને જાહેરમાં આવી રીતે એમને મારી અને એ લોકો શું બતાવવા માગે છે. એટલે એના કારણે સર્વ સમાજની, હિન્દુ સમાજની નહીં પણ દરેક સમાજની અને દરેક આજે જે અહીંયા દરબારગઢમાં જે લોકો વધાર્યા છે દરેક સમાજના લોકો હતા, સાથે મળી અને બાપુ સાહેબને વાત કરી છે. એટલે બાપુ સાહેબે આવતીકાલે અમે એમને બોલાવી અને દિયોદર નગરના 5 આગેવાનોને બોલાવી અમે નિર્ણય કરીશું. એટલે આજની અમને વાતચીત સંતોષકારક લાગી છે. આપણે જે બીના બની છે એ ગામને શોભા આપે એવી નથી બીના, અને જાહેરમાં આવી પશુ બલિ અહીંયા જે કરી છે એને આપણે વખોડીએ છીએ. કાલે 10:30 વાગે એ લોકો જે દિયોદરમાં આવ્યા છે, કોણ છે, કેટલા છે, એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ
ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો, મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાંત સાહેબને એમને બોલાવે તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ ને અમે એના સાથે સમજ છું અને આ લોકોને કાલે બોલાવી કહી ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા રહો, બસ બીજી આટલી જ વાત છે. અને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય શહેરમાં આવી બીના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કહેશે એમ અમે કરશું. ઈડરના નેત્રામલી ગામની સીમમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી. રસ્તાની બાજુમાં અજાણ્યા યુવકની લાશ મળતા લોકોના ટોળા ઉમટ્યા. યુવક નેત્રામલી ગામનો હોવાનું લોકોનું જણાવ્યું. સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ઈડર પોલીસને જાણ કરી. ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કરી હોવાની આશંકા. સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગિયારોએ રણમાં મીઠું પકવા પ્રવેશ ન આપતા અગિયારોએ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગિયારોને ન્યાય આપવાનો માંગ સાથે છેલ્લા 4 દિવસની ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેઠા છે. પરંતુ 4 દિવસ વીત્યા છતાં અગિયારાએની રજૂઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યો કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લીધી. અગિયારાએ માંગ કરી રહ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનું બહિષ્કાર પણ કરીશું એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રણમાં મીઠું પકાવવા પ્રવેશ આપવા મુદ્દે પરિવાર સાથે અગિયારાઓએ આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે. અગિયારાઓએ જણાવ્યું રહ્યું છે કે સર્વે અને સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટા ભાગના અગિયારાઓએ નામ બાકી રહ્યા ગયા છે એટલે કે 90% પરંપરાગત ગત રણમાં મીઠું પકવી આજીવિકા રડી ખાય છે તેવા અગિયારાઓના યાદીમાં નામ જ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે એ જ અગિયારાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યું છે. અગિયારાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે અને સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર સાચા અગિયારાઓ છે કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી એટલે કે રણમાં ફરી સર્વ કરાવી અને પરંપરાગત અગિયારાઓને 10 એકર વિસ્તારનું મીઠું પકાવવા જેવા રણમાં પ્રવેશ આપવામાં આવે તેમજ અગિયારાઓએ જણાવી રહ્યા છે કે પેઢી દર પેઢીથી રણમાં મીઠું પકવી આજીવિકા રડી રહ્યા છીએ પરંતુ આ સર્વે એન્ડ સેટલમેન્ટ યાદીમાં નામ ન હોવાના કારણે ચાલે રણમાં મીઠું પકાવવા પ્રવેશ મળ્યો નથી. સર્વે અને સેટલમેન્ટની યાદીમાં મોટા ભાગના અગિયારાઓના નામ બાકી રહેતા અગિયારાઓની હાલત ફફોડી બનવા પામી છે અને અગિયારાઓએ જણાવી રહ્યા છે કે સર્વે અને સેટલમેન્ટનું સર્વે ક્યારે થયું એ જ અમને ખબર નહીં પણ કોઈ અધિકારી ક્યારે પણ રણમાં મીઠાના અગર જોડે સર્વે કરવા આવ્યું જ નથી તો આ સર્વે કરી યાદી કેવી રીતે જાહેર કરી એમ જ અમને ખબર. જેથી સરકાર પાસે વિનંતી છે કે અમે વર્ષોથી રણમાં મીઠું પકવી રોજગાર મેળવી રહ્યા છે પરંતુ જો હવે અમને રણમાં મીઠું પકવા પ્રવેશ આપવા નહીં આપતો તો અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે નિભાવશું જેથી અમને રણમાં 10 એકર જમીનમાં મીઠું પકાવવા મંજૂરી આપો એ જ અમારી માંગ છે અને જ્યાં સુધી અગિયારાઓએ ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ યથાવત રહેશે તેમજ લોકસભા ચૂંટણી બહિષ્કાર પણ કરીશું તેવી અગિયારાઓએ જણાવી રહ્યા છે. મારું નામ ગુલામ રસુલ અમીર બાવા, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. અમે અહીંયા બેઠા છીએ 4 દિવસ થયા તાયણા ઉપર, બરોબર. તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ 6-7 મહિનાથી અમને હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા, 20 તારીખે આવેદન પત્ર પણ અમે આપ્યું છે પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું. સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા, સાંતલપુરમાં પણ અમુક આવ્યા છે. જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં 4-5 નામ આવ્યા છે અને જે અગરિયા છે જે પેઢી દર પેઢી અમે મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી, એના સિવાય કોઈ વસ્તુ નથી.
સરકારશ્રીને દરખાસ્ત છે કે અમાને રણમાં જવા દે, અમારું રોટલું રડવા દે, નકર તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે. જય હિન્દ. અમારી પાસે એક જ આધાર છે, આગરિયા પોથી, બીજું કાંઈ પણ નથી. અમે પેઢી દર પેઢી મીઠું પકવીએ છીએ. અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે. કોઈ પણ આજીવિકા નથી, સિવાય મીઠા સિવાય કોઈ આજીવિકા અગરિયા પાસે નથી. અગર સરકાર અમાને નિર્ણય નહીં આપે તો અમારા છોકરા ભૂખ્યા તરસ્યા મરી જશે, રોડ પર આવી જશે. અત્યારે જોવા જઈએ તો છોકરાને તમે જોઈ શકો છો કે ખાવા પીવા કાંઈ પણ નથી. આ તમે લોકો જોઈ રહેશો ચારી બાજુ. 4 દિવસથી આ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ આડેસરની વિભાગમાં અમે 4 દિવસ બેઠા છે. હજી સુધી નિર્ણય નહીં આવે તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું. હું રાઠોડ કિશનભાઈ ધુડાભાઈ, ગામ રાજુસરાથી. રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ. અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી. રણ બંધની માંગ કરી રહ્યા છીએ અને અમને ધરવા દેતા નથી. બરોબર. સર, અગરિયાની પહેલી તો પરિસ્થિતિ 4 દિવસથી સાહેબ ધરણા ઉપર બેઠા છે. હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો, કેમ બેઠા છો. એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લું, કચ્છ આખું રણ 4 જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ. એમાં 3 જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાંતરપુર તાલુકાના નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર અમે 10 એકર લીજ માંગી છે તમારી જોડે કે 10 એકર અમને રળવા દો રોટલો. એના માટે સાહેબ આ 4 દિવસથી ધરણા ઉપર બેઠા છે. આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી, નથી કોઈ તંત્ર પૂછા કર્યું. તો શું તંત્રને અમારી જરૂર નથી? સરકારને અમારી જરૂર નથી? અમને પણ સરકારની જરૂર છે. આવનારી પેઢીમાં, આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રળવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એકે પણ ગામના લોકો જશે નહીં. અમારે જે કીધું છે આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલાથી આવે સાહેબ? કોઈક તો અમને નિર્ણય આપો. ક્યાં જઈએ અમે? ક્યાં ભટકી? કેની પાસે રાહ માંગી? બરાબર. ક્યાં જઈએ અમને એમ કે હું જા આ જઈ ગયા જાઓ. સાહેબ હજી લગી કોઈ જાતનો અમને નિર્ણય નથી મળ્યો. તો શું અમારે અહીંયાની બેરો અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે આ કચેરી સાહેબ આડેસરથી છોડવાના નથી અમે સાહેબ. બરાબર. મારું નામ આરીફભાઈ. ઝીંઝુડા જતા રોડ પરની નાની મોલકી પોલીસે વિદેશી દારૂને જથ્થો ઝડપી લીધો. 240 જુદી જુદી બ્રાન્ડની બોટલો સહિત કાર મળીને 1,33,000ની વધુ રકમનો જથ્થો પોલીસે ઝડપી લીધો. પોલીસે વિદેશી દારૂ અંગે રેડ કરતા કાર મૂકીને ઈસમ નાસી છૂટતા નાની મોરડી પોલીસે ગુન્હો દાખલ કર્યો. નાસી છૂટેલ ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ અપવિત્ર ન બને તે અંગે મહિલા પોલીસે સબ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમે કરી કાર્યવાહી. લાંબા સમય બાદ વિદેશી દારૂનો જથ્થો નાની મોરડી પોલીસ વિસ્તારમાં જોવા મળ્યો. આજરોજ તારીખ 26/2/2024 નર્મદા જિલ્લાના તમામ HTAT આચાર્યશ્રીઓ દ્વારા માનનીય કલેક્ટરશ્રી તેઓની રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. HTAT આચાર્યની કેડર વર્ષ 2012થી અસ્તિત્વમાં આવ્યા અને 12 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં તેઓના બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. તેઓના બદલી અને સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગના છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે. નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી લેવામાં આવેલ નથી. જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ HTAT આચાર્ય દ્વારા આગામી સમયમાં ગાંધીજી સીધા માર્ગ ધરણા કરવાની ફરજ પડશે. પરમ આદરણીય અને શ્રદ્ધેય ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને જે તે વખતની ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે પ્રાથમિક વિભાગની અંદર એક આદર્શ શિક્ષક આચાર્ય તરીકે પરીક્ષા લઈ અને તેમની HTAT આચાર્યની નિમણૂક કરવામાં આવી. 2012થી 2018 સુધી પરીક્ષાઓ લઈ અને નિમણૂક કરી. ત્યારબાદ અમારા સંગઠનો દ્વારા, અમારા મિત્રો દ્વારા માગણી હતી કે અમારા બદલીના હુકમો થાય, બદલીના નિયમો બને, વહીવટી કેડરની અંદર અમને ગણવામાં આવે, અમારી એક વિશેષ પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે. આ બધા જ ગુજરાતના તમામ જિલ્લાના મિત્રો, સારસ્વત મિત્રો જોઈ રહ્યા છો કે જે શાળાની અંદર HTAT આચાર્યની નિમણૂક થઈ છે તે શાળાનું શૈક્ષણિક, સર્વાંગી, વહીવટી
ઉત્તમમાં ઉત્તમ પ્રદાન રહ્યું છે અને તેનું પરિણામ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વિભાગની વડી કચેરી પણ જોઈ રહી છે. તો અમારી આજ રોજ એવી માગણી છે કે બની ગયેલા નિયમો વેળાસર પ્રસિદ્ધ કરવામાં આવે, તેનો ઠરાવ કરી અને તેને અમલમાં મૂકવામાં આવે. અમારી જિલ્લા ફેરબદલી, તાલુકા આંતરિક બદલી અને બઢતીના નિયમો સાથે સાથે વહીવટી કેડર ગણી અને અમને એક ઉચ્ચ સ્થાને એક હોદ્દાની રીતે જે અમે પરીક્ષા આપી અને પાસ થઈને આ લાયકાત મેળવી છે, આ જગ્યા મેળવી છે, તો તેની અંદર અમને ન્યાય આપવામાં આવે એવી એક માગણી છે. ના, સરકારશ્રીના આદેશ મુજબ કામગીરી તો કરીશું જ, પરંતુ અમારી માગણી એવી છે કે લોકસભાનું ઇલેક્શન જાહેર થાય એ પહેલાં અમારી માગણી સ્વીકારી અને અમને ઉત્સાહિત કરવામાં આવે, અમારું પ્રેરક બળ બને સરકાર અને અમને અમારી લાગણીને માન આપી અને અમને સ્વીકારે. સુશીલ ચંદ્ર પ્રભુદાસ વાઘેલા, એસ્ટાટ આચાર્ય, પ્રાથમિક શાળા વબિયાલા, ગરુડેશ્વર, નર્મદા.